હેલો, ગુડ મોર્નિંગ. વીકેન્ડ આવી ગયું છે પાછું, અને આજે હોલના ક્લિનિંગ કરવાનો વારો આવી ગયો છે. છેલ્લું જે બચ્યું છે તો હોલમાં સોફાને લેઆઉટ થોડું ચેન્જ કરીશું આપણે હવે. અને મને સોફા આમથી આમ ફેરવવા ગમતા હોય છે, થોડું નવું લેઆઉટ ને નવું લાગે એટલા માટે. તો આ રીતનું જે છે એના બદલે આપણે અલગ કરી દઈશું. ચેર ને સોફા બધું લાઈનમાં લાવી દઈશું. અને અમારી ઇન્ડિયન બેઠક છે જે મને બધાને બહુ ગમતી હોય છે. અને બધું સાફ કરીશું. તો આ બાજુ છે ટીવી યુનિટ મારું. તો આ એકચ્યુઅલી આ બોક્સીસ છોકરાઓ સાથે સાફ કરવાના હતા, બિકોઝ એમાં એમના ટોયઝ ને એમની વસ્તુ બધી ભરી છે જે ફેંકવાની છે. હવે કોઈ પ્લે કરતું નથી. આજે ચાંદને ઠીક નથી, સ્નેહ ફૂટબોલમાં ગયો છે, એટલે હવે ખબર નહીં ક્યારે ચાન્સ મળશે. અને બાકી એક ફ્રીજ રહ્યું છે મારું સાફ કરવાનું, તો આજે આપણે આ સાફ કરીશું. ચલો તો આજે થવાની હતી સ્પ્રિંગ ક્લીન હોલની બેઠક રૂમ, જ્યાં આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્પેન્ડ કરતા હોય. અને સોફા આપણે મૂવ ના કરતા હોય બહુ, એટલે એની પાછળ કેટલો કચરો આવે, છોકરાઓની કેટલી બધી વસ્તુ, પેન્સિલ ને ખબર નહીં શું મળે, બરાબર ને. તો આજે એ બધું ક્લીન થવાનું હતું. અને સોફા ખસેડીને પાછળથી બધું સાફ કર્યું. થોડું મેં કીધું એમ લેઆઉટ ચેન્જ કરવું હતું. અને સ્પ્રિંગ આવે ને સમર આવે એટલે આમ મજા આવે થોડી, ખબર ને, ઘરમાં. એટલે થોડું ક્લીન થઈ જાય બધું, તો આમ એકદમ સરસ લાગે. એટલા માટે કર્ટેન ને બધું ધોવા નાખી દીધું. અને આ બધું ક્લીન, હું વિન્ડો ને બધું ક્લીન કરી દીધું. અહીંયા બહારથી છે ને વિન્ડો ક્લીન કરવા માટે મળી જતા હોય છે, પણ અંદરથી તો આપણે જ કરવી પડે છે. અને ગ્લાસ હોય બધે જ અહીંયા વિન્ડોમાં, એટલે થોડું ક્લીન રાખવું વધારે પડે છે, કેમ કે તો હાથ અડે તો પણ ગંદા થઈ જાય. ટીવી યુનિટ પાછળ પણ એટલી ધૂળ હતી, ડસ્ટ, ઓ માય ગોડ, કેટલું બધું સચવાઈ જાય છે. અને ક્લીન ફટાફટ કરી દીધું. અને ખાસ તો અહીંયા બધી ડસ્ટિંગ કરવાની હતી, બધી વસ્તુ આગે પાછી કરવાની હતી, મૂવ કરવાનું હતું અને સાફ કરવાનું હતું. મેં કીધું એમ આ બધા બોક્સીસમાં ટોયસ છે, પણ એ હવે એમની પાસે જ સાફ કરાવડાવીશ, એટલે અત્યારે એ ટાઈમ મળશે નહીં. તો બધું ડસ્ટિંગ થઈ ગયું અને લેઆઉટ પણ ચેન્જ થઈ ગયું. આ રીતે ઘણીવાર રૂમ મોટો પણ લાગતો હોય છે, એટલે એમ થયું કે ચલો આ રીતે કરી દઉં. આ વખતે બધે હુવર કરી દીધું અને બધે એકદમ મોપ પણ થઈ જશે. જોઈ લો, થોડું સોફાનું આ બાજુથી આ બાજુ કરી નાખ્યું. કેવું લાગે છે? પહેલાંનું સરસ લાગતું કે આ સારું લાગે છે? આમાં સ્પેશિયસ લાગે છે સમહાવ. હા, ઇટ્સ હાર્ડ વર્ક, એટ ધી એન્ડ આ કર્ટેન મેં વોશ કરવા નાખી દીધું છે અને બધું સરસ નાઇસ એન્ડ ક્લીન થઈ ગયું છે. અહીંયા પણ ઓવર કરી દીધું. તડકો આવે ઘરમાં, મસ્ત મજા આવે. અમારું કિચન એકદમ સરસ ક્લીન થઈ ગયું છે, એટલે લાસ્ટ વીક જોઈ શકો. અને આ મેં સ્ટેન્ડ હમણાં લીધું હતું, એ મેં એકચ્યુઅલી બતાવ્યું નહોતું કે હું યુઝ કરીશ ત્યારે. તો આવું લાગે છે, જો. ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, કોયલ ઉડે ફર, મોર ઉડે ફર, ઢેલ ઉડે ફર, કોયલ ઉડે ફર, કબૂતર ઉડે ફર, ભેંસ ઉડે ફર. ચીરી ઉડી ગઈ. આદમી ઉડે, ચકલી ઉડે ફર, ગાય ઉડે ફર. સ્નેહુન આર્મીન તન રીવા રમે છે. ચલો રીવો, ચાલ જલ્દી આંગળી રાખ દે, બસ આ મૂક દે. બરાબર, ઓકે, રેડી. ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, કોયલ ઉડે ફર, આર્મીન ઉડે ફર.
હાલો આવતો રે પાછા બધા રેડી ચાલો જો હવે જોઈ ગયો પાછું કોઈલ ઉડે કાગડો ઉડે કબૂતર ઉડે ચકલી ઉડે અંકલ પણ નામે ઉડી ગયા છે પાછું આપરી ગયું તમારે બોલવાનું નહીં મમ્મા રેડી 1 2 3 ગો ચાતર નથી રમવું બરાબર ડાયરેક્ટ ગાય ઉડા રેડી કીધું ચાર ન રપો ને કીધું તે ગાય ઉડે ફરત કરવાની બરાબર હે હાલો ચકલી ઉડે કાગડો ઉડે કોયલ ઉડે કબૂતર ઉડે મોર ઉડે ગાય ઉડે ગાય ઉડે નિવાન ના ગાય કે મોડે છે નિવાન એ માઈકો વાળી ગાય છે કે માઈકો વાળી કયા ગામની ગાય આવે છે તારે આવી હોય હે ભાઈ ફ્લાઇંગ કાઉ હે આજે આન પેલા હું રમાડતી મેં તો નિવાન ઉડે તો મને કે ઉડે જ ને પછી ઊભો થઈને આમ કરે એ હાલો હવે ચલો ચકલી ઉડે કોયલ ઉડે કાગડો ઉડે કબૂતર ઉડે ચકલી ઉડે કાગડો ઉડે આર્મીન ને કરે આર્મીન ઉડે ધીમે ધીમે હોય જો કબૂતર ઉડે કાગડો ઉડે ચકલી ઉડે આર્મીન ઉડે મસ્ત તમે આને કે પણ આ ગેમ ને કહેવાય શું અડકો દડકો કહેવાય આ બાળપણની ગેમો યાદ આવી ગઈ છે આ મોટાઓને રમવાની ખબર છે અડકો દડકો નિવાન શું કહેવાય આ ગેમ ને હે અડકો દડકો દહીં દડકો પીલું પાકે શ્રાવણ ગાજે ઉર મૂર ધતુરાનું ફૂલ કાકર શેરડી ખાય જાખજુર બેસડ અડકો દડકો દહીં દડકો પીલું પાકે શ્રાવણ ગાજે ઉર મૂર ધતુરાનું ફૂલ સાકર શેરડી ખાય જાખજુર અડકો દડકો દહીં દડકો પીલું પાકે શ્રાવણ ગાજે ઉર મૂર ધતુરાનું ફૂલ સાકર શેરડી કેમ અભિભાઈ નથી રમે? જાખજુર આ તો ઊભા થઈને બેહતા બહુ વાર લાગે શ્રાવણ ગાજે ઉર મૂર આમ થાય ને આમ થાય ને આમ થાય શેરડી ખાય જાખજુર બહુ ગેમ લાંબી હાલે અડકો દડકો દહીં દડકો પીલું એવું હોય મૂકી દઉં લંડન ક્યાં આવી ગયું શેન્ઝન ક્યાં આવી ગયું હે? અચ્છા એ તો ગમે બધા બોલવાનું આર્મી વિસાવદર ક્યાં ગયું દ્વારકા ક્યાં ગયું દિલ્હી ક્યાં ગયું સ્કોટલેન્ડ ક્યાં ગયું સ્પેસ ક્યાં ગયું LA ક્યાં ગયું કેલિફોર્નિયા ક્યાં ગયું લંડન પાછું આવ્યું લંડન ક્યાં ગયું વોટફોર્ડ ક્યાં આવી ગયું સાઉથ ઓફ ક્યાં આવી ગયું આપણા ઘરે આપણું ઘર ક્યાં આવી ગયું અરે આ બધાને વાળુમાં શું ઈ ખબર પડશે ચારમી વાળું એટલે શું એ ખબર છે તાર મમ્મી બોલતી હશે એટલે એ પહેલી વાર સાંભળ્યું અત્યારે ડિનર ટાઈમ છે એટલે તને એમ થઈ ગયું આ અઠે ગઠે કહી દઉં ડિનર ગેસ કરી લીધું કાચામાં શૈલેષભાઈ આટલા બધા ફ્રેન્ડ તમારા આજુબાજુમાં જ રહેતા હતા ઘર તો થોડુંક મોટું લેતા હો બ્યુટીફુલ મોઢું તમારું નથી આવતું મેં આમ કાળો ડાઘો કરી નાખ્યો ના દેખાતું નથી ના નથી દેખાતું યાર ગમે એટલું મોટું ઘર હોય બી ના હે નાનું પડે ને ગાર્ડન નાનું જ તમારું હો ચારમી તમે લોકો સેજ આમ બેસી જાવ એટલે ત્યાં આવી જશો તમે રોજ ભલે ને વધુ પડતું હોય દાંતેન જેવું થઈ ગયું આ છે બસ ને આવું છે ત્યારે ઓલી ત્રણે એમ કહે કે હવે બંધ કરો ને હવે તમે ખાવાનું આપો યાશુ શું છે તારું ફેવરિટ આજે પનીર તમારે મારે ચણા રાયતું તમારે મસાલા ચણા હે પાડોશીના પાડોશીના
આ બાપ દીકરાને બધું જ. બધું હવે નામ બોલવાનો ટાઈમ નથી હે અભી હા આપણે રાયતું અભી વાળા અભિન બાજુ વાળા અડદની દાળ તમારે દાળ મારી હતી હવે. દાળ તમારી હતી એટલે બે બાજુ હવે તમે 10 રોટલી મૂકો 10 રોટલી ખાઈ જવાની. ઓકે લે હાલ કમલેશભાઈ, આપણે પંજાબી અથાણું છે બોલો. તો પછી દાળ પાછી લઈ લો. આચાર 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 સ્નેહુ તારે પનીર and નાન ચાહત પનીર ચારમી આર્મી નહીં પાપડ રીહુ તારે ફોન આ હરમીન ને એની મમ્મી ને એ વળ લેવાના વળ લેવાના ચલો બધા જમવા વળ ખાવાના છે ચલો ત્યારે બધા જમવા તો આ રીતે આજે આ વીકેન્ડે અમારા ફ્રેન્ડના ઘરે ડિનરનો પ્લાન હતો બધા મળ્યા બધા બહુ બધી નાનપણની ગેમ રમ્યા અને ખરેખર મજા આવી અને આ છોકરાઓને હવે ઘરે જઈએ છીએ તો રીવાને ઘરે જવા નથી દેવા તો આ જ રીતે એકબીજી સાથે મળીએ ને એટલે બધાને મજા આવે કિડ્સને પણ મોટાને પણ અને આવો નવો વીકેન્ડમાં કંઈક પ્લાન થઈ જ જતો હોય છે તો ખરેખર મજા આવે અને યસ તો આ રીતે ક્લિનિંગ પછી વીકેન્ડ થઈ ગયું ફ્રેન્ડ સાથે સ્પેન્ડ ખરેખર મજા આવી તો જોતા રહેજો વિદેશમાં વતન I got so much motherfucking time on right now. Bring it down, 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 bring it down,